નમસ્કાર મિત્રો, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. જેમના મનમાં વાસનાના ગંદા વિચારો આવતા હોય તેમણે આ વિડીયોમાં રજૂ કરેલ વાર્તા અવશ્ય સાંભળવી જોઈએ. આ વિડીયોમાં રજૂ કરેલ વાર્તા પ્રસંગ દ્વારા ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી પ્રાપ્ત થશે. તેથી વિડીયોના અંત સુધી જોડાયેલા રહો. ખૂબ જ મૂલ્યવાન પાઠ શીખવશે. એક વખત દેવર્ષિ નારદ ઇન્દ્રલોકમાં ગયા ત્યારે તેમણે જોયું કે દેવરાજ ઇન્દ્રલોકમાં અપ્સરાઓ સાથે ભોગવિલાસમાં મગ્ન હતા. દેવરાજ ઇન્દ્ર તેમને મળવા પણ ન આવ્યા, જેના કારણે નારદજીને ખૂબ જ દુઃખ થયું. પછી નારદજીના મનમાં એક પ્રશ્ન ઉત્પન્ન થયો કે લોકો આટલો બધો સમય કામુક આનંદમાં કેમ વિતાવે છે. પછી નારદે વિચાર કર્યો કે જો કોઈ એવી વ્યક્તિને મળું જેણે ભોગવિલાસના આનંદનો ક્યારેય અનુભવ ના કર્યો હોય તો તે જ આ પ્રશ્નનો ઉત્તર આપી શકે છે. અને નારદજીને તરત જ હનુમાનજીની યાદ આવી. પછી તેમણે કોઈ પણ વિલંબ કર્યા વિના ઇન્દ્રલોકને છોડી અને સીધા હનુમાનજી પાસે ગયા. હનુમાનજી મહારાજ તે સમયે તપસ્યામાં મગ્ન હતા અને દેવર્ષિ નારદ ત્યાં પહોંચ્યા. હનુમાનજીએ તેમની આંખો ખોલી અને નારદજીને કહ્યું કે પધારો મુનિવર, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે અને મને કહી જણાવો કે બધું કુશળ મંગળ છે ને? શું મારા માટે કોઈ સંદેશો લઈને આવ્યા છો? ત્યારે નારદજીએ કહ્યું કે હે સંકટમોચન, કોઈ સંદેશો નથી, બસ તમારી પાસેથી એક પ્રશ્નનો ઉત્તર જાણવા હાટુ આવ્યો છો. તો હનુમાનજી મહારાજે નારદજીને પૂછ્યું કે બોલો, તમારો શું પ્રશ્ન છે? તો નારદજીએ કહ્યું કે તમે આજ સુધી કોઈ સ્ત્રીને સ્પર્શ પણ કર્યો નથી, કોઈની સાથે શારીરિક સહવાસ માન્યો નથી, પણ જ્યારે હું ઇન્દ્રલોકમાં ગયો ત્યારે દેવરાજ ઇન્દ્ર મને મળવા પણ ન આવ્યા, કારણ કે તે રંભા, મેનકા અને ઉર્વશી સાથે દૈહિક આનંદમાં મશગુલ હતા. ત્યારે મારા મનમાં આ પ્રશ્ન ઉત્પન્ન થયો કે માણસના મનમાં આ વાસનાનો વિચાર શા માટે આવે છે અને તે કેવી રીતે એને રોકી શકાય. તો હનુમાનજી મહારાજે નારદજીને કહ્યું કે તમને આ પ્રશ્નનો ઉત્તર હું આપીશ, પરંતુ એ માટે તમારે એક પ્રાચીન કથા સાંભળવી પડશે. તો નારદજી કહે છે કે એ સંકટમોચન સંભળાવો, હું ધ્યાનપૂર્વક સાંભળીશ. પછી હનુમાનજી મહારાજ કહે છે કે એક વખત એક યુવાન એક ઋષિ મહાત્મા પાસે ગયો અને ઋષિને કહ્યું કે હે ગુરુદેવ, મારા મનમાં આટલા બધા ગંદા વિચારો કેમ આવે છે? હું નથી ઈચ્છતો કે આ ગંદા વિચારો મારા મનમાં આવે, છતાં પણ ગંદા વિચારો આવે છે. વાસનાના વિચારો હંમેશા મારા મગજમાં ઊંડતા રહે છે અને હું તેના વિશે વિચારીને ખૂબ જ અસ્વસ્થ થઈ જાઉં છું. મારી શક્તિ ને મારો સમય તેના વિશે વિચારવામાં જ વેડફાય છે અને આવા વિચારોને લીધે હું ક્યારેય શાંતિ અનુભવી શકતો નથી. હું હંમેશા સ્ત્રીઓને જોઈને મોહિત થઈ જાઉં છું અને હું મારી જાતને રોકી શકતો નથી. તો ઋષિ મહાત્માએ યુવાનને પૂછ્યું કે વાસના શું છે, તને ખબર છે? તો એ યુવાન ઉત્તર આપે છે કે વાસના શું છે તે મને ખબર નથી, પણ એ ગુરુદેવ, જે પણ છે તે ખૂબ જ ખરાબ વસ્તુ છે. ત્યારે ઋષિ મહાત્મા કહે છે કે તારે પહેલાં એ સમજવું પડશે કે પ્રાકૃતિક રૂપથી જે તમારી અંદર છે તેનું કંઈક ને કંઈક મહત્વ છે. વાસના ખરાબ વસ્તુ નથી, એ તો પ્રાકૃતિક ફક્ત મનની લાગણી છે, મનનો આવેગ છે, જે માણસને કંઈક ને કંઈક વસ્તુના અભાવનો અનુભવ કરાવે છે અને પછી તે વસ્તુ મેળવવા માટે તમે તેની તરફ આકર્ષિત થાઓ છો. ઋષિ મહાત્મા તેને આગળ સમજાવે છે કે જો તમારી પાસે ધનની અછત હશે તો તમારામાં ધન મેળવવાની વાસના પેદા થશે. તો વાસના પણ એક પ્રકારનો અભાવ છે, એક પ્રકારની જરૂરિયાત છે અને જ્યારે આ જરૂરિયાત શારીરિક હોય ત્યારે આપણે તેને વાસના કહીએ છીએ. તો યુવાન પૂછે છે કે હે ગુરુદેવ, તમે મને કહો કે તે ક્યાંથી આવે છે અને શા માટે આવે છે? પછી તે મહાત્માએ કહ્યું કે વાસના ક્યાંયથી આવતી નથી, એ તો આપણી અંદર હોય જ છે અને એનું હોવું પણ આવશ્યક છે, ત્યારે જ તો માનવ જાતિનો વિસ્તાર થશે. ત્યારે તે યુવાને કહ્યું કે હે ગુરુદેવ, જ્યારે આપણી અંદર હોય છે અને તે જરૂરી છે તો પછી એને ખોટું ને ગલત કહેવામાં કેમ આવે છે? ત્યારે ઋષિ મહાત્માએ કહ્યું કે એ જ સમસ્યા છે. લોકોએ કામ વાસનાને ખોટી રીતે વિચારી લીધી છે, તેને છુપાવવાનો, દબાવવાનો પ્રયત્ન કરે છે. કામ વાસના ખોટી ચીજ નથી, પરંતુ કામ વાસનાનો ખોટો ઉપયોગ, ખોટો પ્રયોગ કરવો તે ખોટું છે. જેને માણસ પ્રેમ કરે છે, જેની ચાહત રાખે છે, તેના માટે જીવવાનું શરૂ કરી દે છે. તેને પ્રાપ્ત કરવું એ જ તેનો હેતુ બની જાય છે, એ જ ખોટું છે. ઋષિએ આગળ કહ્યું કે શું તું જાણે છે કે પ્રાણીઓમાં પણ જાતીય કામવાસના હોય છે? તો યુવાને જવાબ આપ્યો કે હા ગુરુદેવ, પ્રાણીઓમાં પણ જાતીય કામવાસના હોય છે, કારણ કે એમને પણ વંશ આગળ વધારવા માટે માદા સાથે વ્યભિચાર કરવો પડે છે. ત્યારે મહાત્માએ એને પૂછ્યું કે આપણે પ્રાણીઓની કામવાસનાને ખોટી કેમ નથી કહેતા? તો યુવાન બોલ્યો કે ગુરુદેવ, એ તો હું નથી જાણતો, આપ મને સમજાવો. પ્રાણીઓ તેમની જાતીય ઈચ્છાનો ઉપયોગ આનંદ માટે નથી કરતા, તેઓ માત્ર સંતાન ઉત્પત્તિ માટે તેમની જાતીય ઈચ્છાનો ઉપયોગ કરે છે. કુદરતે પ્રાણીઓને પોતાની કામવાસનાને તેમના આનંદનો આધાર બનાવવા માટે પૂરતી સમજણ નથી આપી અને મનુષ્યએ
વાસનાને પોતાના આનંદનું સાધન, આનંદનું માધ્યમ બનાવી લીધું છે. મનુષ્ય પોતાની સમજણ થકી પ્રકૃતિથી મળેલ દરેક વસ્તુનો સુખ મેળવવા ઉપયોગ કરે છે, પરંતુ હકીકતમાં પ્રકૃતિએ કામ વાસનાને વંશને આગળ વધારવા માટે આપેલ છે. યુવાને ફરી પૂછ્યું કે હે ગુરુદેવ, આ વાસના મનુષ્ય પર વર્ચસ્વ કેમ ધરાવે છે અને શા માટે આવે છે? પછી ઋષિ મહાત્માએ કહ્યું કે સાંભળ, હું હવે તને એક વાર્તા કહું છું, તેને ધ્યાનથી સાંભળ, તને તારા દરેક પ્રશ્નોના ઉત્તર મળી જશે. એવું કે કહ્યું, ઠીક છે ગુરુદેવ. પછી મહાત્માએ આગળ કહ્યું કે એક સમયે એક આશ્રમમાં ગુરુ અને તેમના શિષ્યો હતા. બધા શિષ્યો રોજ આશ્રમની બહાર નજીકના ગામમાં ભિક્ષા માંગવા જતા. ગામ તરફ જવાના રસ્તામાં એક શિષ્ય ભિક્ષા લેવા જઈ રહ્યો હતો, તો તેણે એક ઝાડની પાછળ છુપાયેલા એક યુવકને જોયો. નદીમાં ગામની બહેન દીકરીઓ પાણી ભરવા આવેલી, તો શિષ્યએ એને પૂછ્યું કે ભાઈ, આમ ઝાડ પાછળ સંતાઈને શું જોઈ રહ્યો છે? તો યુવકે કહ્યું કે અરે, તને કશું દેખાતું નથી? પછી એ શિષ્યએ નદી તરફ જોયું અને ત્યાં કેટલીક યુવતીઓ પાણી ભરતી હતી. ત્યારે શિષ્યએ યુવકને કહ્યું, અરે ભાઈ, ત્યાં તો સ્ત્રીઓ પાણી ભરી રહી છે, એમાં સંતાઈને જોવાની શું જરૂર છે? તો યુવાન બોલ્યો, અરે મૂર્ખ, શું તું નથી જોઈ શકતો કે સ્ત્રીઓ નદીમાં કેવી રીતે પાણી ભરી રહી છે? જરા તેમના હાવભાવ તો જો, તેમના વાળ તેમની કમર પર કેવી રીતે ફરકી રહ્યા છે. ફરીવાર એ શિષ્યએ નદી તરફ જોયું અને આ વખતે પણ તેને એવું કાંઈ ન દેખાણું જો સંતાઈને જોવું પડે. તે એકદમ નિર્ભય હતો, તેને કોઈ વાતનો ડર ન હતો. પણ પછી તે સંતાઈને પાણી ભરતી સ્ત્રીઓને જોવા લાગ્યો. પણ પછી અચાનક તેની પોતાની અંતર આત્મા અંદરથી હચમચી ગઈ અને તેણે વિચાર્યું કે આ હું શું કરી રહ્યો છું? હું જે કરી રહ્યો છું તે ખોટું છે, મારે અહીંથી નીકળી જવું જોઈએ. અને પછી તે શિષ્ય ત્યાંથી ઝડપથી નીકળી ગયો. એ પોતાના આશ્રમમાં ગયો. હનુમાનજીએ આગળ કહ્યું કે મુનિવર, શિષ્ય પાછો આશ્રમમાં તો ગયો, પણ તેનું મન તેના કાબૂમાં ન હતું. એ દિવસે એણે જે પણ જોયું એ દ્રશ્ય તેના મનમાં રમી રહ્યું હતું. તેનું મન ફરીવાર એ બધું જોવા માટે ઉત્સુક હતું. હવે તેને કોઈ કામ કરવામાં રુચિ ન હતી. પછી બીજા દિવસે સવારે તે ઝડપથી ભિક્ષા માંગવા નીકળી ગયો અને તે નદી પાસેના ઝાડ પાસે ગયો જ્યાં તે યુવાન પહેલેથી જ હાજર હતો. તે શિષ્ય પણ તેની સાથે જોડાયો અને છુપાઈને પાણી ભરતી સ્ત્રીઓને જોવા લાગ્યો. આ સિલસિલો થોડા દિવસ ચાલુ રહ્યો, પણ હવે તેને કોઈ કામ કરવાનું મન થતું ન હતું. આશ્રમનું કામ બરાબર કરી શકતો ન હતો, ન તો બરાબર ઊંઘી શકતો હતો, ન તો બરાબર ખાઈ શકતો હતો. તેનું મન અશાંત થવા લાગ્યું હતું. તેનું મન વારંવાર તે સ્ત્રીઓને જોવા માટે આતુર રહેતું હતું. જ્યારે તેના ગુરુજી દીક્ષા આપતા હતા ત્યારે પણ તેનું મન બીજા વિચારોમાં ખોવાયેલું રહેતું. જ્યારે શિષ્યની આ વર્તણૂક રોજની બની ગઈ ત્યારે ગુરુજીએ શિષ્યની આ ક્રિયાઓ માપી લીધી. ગુરુજીએ કહ્યું કે આજથી હું પણ તારી સાથે ભિક્ષા માગવા આવીશ. ત્યારે શિષ્યએ ગુરુને ના પાડીને કહ્યું કે ના ગુરુદેવ, તમે તકલીફ કેમ લો છો? ભિક્ષા તો હું માંગી લાવી. ગુરુજીએ કહ્યું કે ઠીક છે, તું એકલો જા. ગુરુજીએ આટલું કહ્યું કે તરત જ તે શિષ્ય ભિક્ષા માગવા માટે ત્યાંથી નીકળી ગયું. અને શિષ્ય ક્યાં જાય છે અને કોને મળે છે તે જોવા માટે ગુરુજી પણ તેની પાછળ પાછળ જવા લાગ્યા. થોડે આગળ જતાં ગુરુજીએ જોયું કે તેમનો શિષ્ય એક ગુનેગારની જેમ ઝાડની પાછળ છુપાઈ અને કંઈક જોઈ રહ્યો હતો. જે તે એક ગુનેગારની જેમ ઝાડની પાછળ છુપાયેલો હતો અને તે મહિલાઓને જોઈ રહ્યો છે, જેઓ નદીમાંથી પાણી ભરી રહી હતી. ત્યારે ગુરુજીએ કહ્યું કે અરે શિષ્ય, તું અહીં શું કરે છે? તેના ગુરુને જોઈને શિષ્ય ગભરાઈ ગયો અને તે ધ્રુજવા લાગ્યો, જાણે કોઈ ચોર ચોરી કરતાં પકડાઈ ગયું હોય ને પછી ભયભીત થઈ જાય છે એમ શિષ્ય ખૂબ જ ગભરાઈ ગયો. તે કંઈ પણ બોલવા માટે સક્ષમ ન હતો. ગુરુજી સાથે આંખ પણ મિલાવી શકતો ન હતો. અને ગુરુજીએ પોતાના શિષ્ય તરફ જોયું અને કહ્યું કે મારો શિષ્ય તો નિર્ભર છે, નિડર છે, તો પછી આ ડર શેનો? હું તો ડરથી કાંપી રહ્યો છે. એટલે શિષ્યએ કહ્યું કે ગુરુજી, કૃપા કરીને મને ક્ષમા કરો, આમાં મારો કોઈ દોષ નથી. મારી સાથેના આ યુવકે મને ફસાવ્યો છે, પરંતુ હું તમને વચન આપું છું કે આજ પછી આવું નહીં કરું. ગુરુજીએ કહ્યું કે ઠીક છે, આજ તો હું તને ક્ષમા કરું છું, પરંતુ તારે હંમેશા એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે આપણે જેવી સંગત કરીએ તેવું જ પરિણામ આપણને મળે છે. શિષ્યએ ગુરુજીની ફરીવાર ક્ષમા માંગી અને બંને આશ્રમમાં આવ્યા. પછી ગુરુ અને શિષ્ય આશ્રમના કાર્યમાં વ્યસ્ત થઈ ગયા. પણ પછી ધીમે ધીમે તે શિષ્યની અંદર ક્રોધ ઉત્પન્ન થવા લાગ્યો અને તે બેચેન રહેવા લાગ્યો. તેનો સ્વભાવ ચીડિયો થઈ ગયો. એક દિવસ ગુરુજી તેની પાસે આવ્યા અને આવીને તેને પૂછ્યું કે અત્યાર સુધી તે ઘણી વખત તારું વચન તોડ્યું છે. આટલું સાંભળીને તે શિષ્ય પોતાના ગુરુના ચરણોમાં પડી ગયો અને રડવા લાગ્યો.
શિષ્ય પોતાના ગુરુના પગમાં પડી ગયો ને રડવા લાગ્યો ને રડતા રડતા તેણે ગુરુજીને કહ્યું કે હે ગુરુદેવ, હું મારું વચન ઘણી વખત તોડી ચૂક્યો છું. હું મારા મનમાંથી બધા ખરાબ વિચારોને દૂર કરવાનો પ્રયત્ન કરું છું, પણ એ વિચારો મારી ઉપર હાવી થઈ ગયા છે. ગુરુએ શિષ્યને કહ્યું કે ઠીક છે, ચાલ મારી સાથે. ગુરુ શિષ્યને આશ્રમના એક બગીચામાં લઈ ગયા અને શિષ્યને કહ્યું કે જો અહીં કેટલાક વોળાઓ છે જેના દ્વારા નદીનું પાણી આ છોડમાં આવે છે. તે તેના સતત પ્રવાહ સાથે ત્યાં વહી રહ્યું છે. શું તું આ પાણીના પ્રવાહને રોકી શકે છે? તો કે હા ગુરુદેવ, હું આ પાણીને રોકી શકું છું. પછી તેણે થોડી માટી પથ્થર ઉપાડી અને વોળામાં નાખી દીધા. પાણી રોકાઈ ગયું, પણ થોડી વાર પછી એ પાણી માટીની ઉપરથી વહેવા લાગ્યું. ત્યારે ગુરુએ શિષ્યને કહ્યું, અરે આ પાણી તો અટક્યું નથી. પછી શિષ્યએ ફરીવાર થોડી માટી ને મોટા પથ્થરો ઉપાડી ને વોળામાં નાખ્યા. જે પાણી થોડા સમય માટે પાછું બંધ થઈ ગયું, પણ પછી તે પાણી પથ્થર પરથી વહેવા લાગ્યું. એટલે ગુરુજીએ કહ્યું કે આ પાણી તો ફરી વહી રહ્યું છે. હું તો કહેતો હતો કે હું તેને રોકી લઈશ, શું તું તેને રોકી શકતો નથી? ત્યારે શિષ્યએ કહ્યું કે કાંઈ વાંધો નહીં ગુરુદેવ, હું તમને બતાવીશ કે આ પાણીને કેવી રીતે રોકવું. તે ફરીથી એક ભારે પથ્થર લાવ્યો અને એ વોળામાં નાખ્યો અને પાણીનો પ્રવાહ બંધ થયો. પછી શિષ્યએ કહ્યું, જોયું ગુરુજી, મેં આ પાણીને રોકી લીધું છે. મેં પાણીને અટકાવી બતાવ્યું. મેં તમારી ઈચ્છા પૂર્ણ કરી. પછી ગુરુજીએ હસતા હસતા કહ્યું કે ઠીક છે, હવે તું ધ્યાનથી તપાસ કે આ પાણી બંધ થયું છે કે નહીં. પાણી તો પથ્થરની બાજુથી વહી રહ્યું હતું. ગુરુજીએ કહ્યું કે આ પાણી તેનો રસ્તો બદલીને ફરી આગળ વહી રહ્યું છે. પછી ગુરુજીએ શિષ્યને સમજાવ્યું કે તારી સાથે પણ આવું જ થઈ રહ્યું છે. તું વારંવાર પ્રયત્ન કરે છે, પરંતુ દરેક વખતે તું નિષ્ફળ થાય છે. તો ગમે તેટલા કાદવ, ગમે તેટલા પથ્થર માટી આની વચ્ચે મૂક, પણ પાણી તો વહેતું જ રહેશે. પછી શિષ્યએ ગુરુજીને પૂછ્યું કે હે ગુરુદેવ, શું તમારી પાસે એવો કોઈ ઉપાય, એવો કોઈ રસ્તો નથી કે જેના દ્વારા હું મારા મનમાં આવતા ગંદા વિચારોને રોકી શકું? પછી ગુરુજી શિષ્યને તે નદી પાસે લઈ ગયા, જ્યાંથી તે પાણી બગીચામાં આવી રહ્યું હતું. ગુરુજીએ કહ્યું કે આપણે અહીંથી રસ્તો બંધ કરી દઈએ તો આ બધું પાણી અહીંથી બગીચામાં જાય છે કે રોકાઈ જશે? તો શિષ્ય બોલ્યો કે હા ગુરુદેવ, હું આ પાણીને અહીંથી જ રોકી દઉં, પછી આ પાણી બગીચામાં નહીં જાય. તો ગુરુજીએ કહ્યું કે જો પાણી બગીચામાં નહીં જાય તો છોડને પાણી ક્યાંથી મળશે? એ છોડોને પાણીની ખૂબ જ જરૂર છે, અને તે છોડોમાંથી કેટલાક છોડ એવા છે કે જેમને રોજ પાણીની જરૂર પડે છે. પાણી વગર તે સુકાઈ જશે, તેમનું શું થશે? પછી ગુરુજીએ શિષ્યને પૂછ્યું કે આ નદીનું બધું પાણી આપણે આ બગીચામાં વાળી દઈએ તો? શિષ્યએ ઉત્તર આપ્યો કે ગુરુજી, તો બધા જ છોડ નષ્ટ પામશે, કંઈ પણ વધશે નહીં. પછી ગુરુજી હસ્યા અને કહ્યું કે મેં તારી પાસે આ બધું કરાવ્યું, એનાથી તું કંઈ સમજ્યો કે નહીં? ઓછા પાણીથી પણ છોડ નષ્ટ પામે છે અને વધારે પાણીથી પણ છોડ નષ્ટ પામે છે. વિચારોનું પણ આવું જ છે, તેને રોકવા ના જોઈએ. તમે જેટલા વધુ એને રોકવાનો પ્રયાસ કરશો એટલા એ વધુ આવશે. ઓછું પાણી પણ છોડને નુકસાન કરે અને વધારે પાણી પણ નુકસાન કરે. માટે તેનું સંતુલન જાળવી રાખવું જરૂરી છે. આપણું જીવન પણ સંતુલન પર ચાલે છે. ગુરુજીએ કહ્યું કે જ્યારે આપણે ગંદા વિચારોને બળથી રોકવાનો પ્રયત્ન કરીશું, તેટલા તે મજબૂતીથી આપણા મનમાં પ્રવેશ કરશે. હું તને કહું કે આજથી તું સફરજન વિશે ના વિચારતો તો તારા મનમાં સૌથી પહેલું કયું ચિત્ર પ્રગટ થશે? તો શિષ્યએ કહ્યું કે ગુરુજી, તો સૌથી પહેલાં મને સફરજન જ યાદ આવશે. તો ગુરુજીએ કહ્યું કે ગંદા વિચારોનું પણ આવું જ છે. જેટલા તમે દબાવવાની કોશિશ કરશો એટલા એ વધારે મજબૂતીથી પ્રગટ થતા જ રહેશે. માટે તેને દબાવવાની કોશિશ ના કરવી જોઈએ. ગુરુજીએ શિષ્યને આગળ સમજાવતા કહ્યું કે આપણા ગંદા વિચારો ખરાબ લોકોની સંગતથી પણ આવે છે. ઘણી વખત એવું થતું હોય છે કે કામ ભાવ આપણી અંદર હોતો નથી, પરંતુ અશ્લીલ લોકોની સાથે રહેવાથી તેનો પ્રભાવ આપણી ઉપર પણ હાવી થઈ જાય છે. બસ પછી એ શિષ્ય સમજી ગયો. બીજા દિવસે સવારે ઉઠ્યો અને તેનું કામ પૂરા દિલથી કર્યું, અને પછી તે જ માર્ગ પર ભિક્ષા માંગવા ગયો જ્યાં તે યુવાન એક ઝાડની પાછળ છુપાયેલો હતો અને તે સ્ત્રીઓને જોઈ રહ્યો હતો. તે શિષ્ય સ્ત્રીઓની પાસે ગયો અને પીવા હાટું પાણી માંગ્યું. એક સ્ત્રીએ તેને પાણી આપ્યું. પછી એ શિષ્યએ તે સ્ત્રીના ચરણ સ્પર્શ કર્યા. તેનું મન સકારાત્મક ઉર્જાથી ભરાઈ ગયું. તેના ચહેરા પર એક અલગ જ સ્મિત દેખાયું. તે પછી તે ઝાડ પાછળ છુપાયેલા તે યુવકને મળ્યો. તો એ યુવાને શિષ્યને કહ્યું કે શું વાત છે ભાઈ, આજે તો તે નજીકથી દર્શન કરી લીધા, તો મારા કરતાં પણ આગળ નીકળી ગયો. ત્યારે શિષ્યએ કહ્યું કે આપણે હંમેશા બીજાને જોવામાં વ્યસ્ત રહીએ છીએ, આપણે આપણી જાતને જોઈ શકતા નથી. ક્યાં સુધી તું આ ઝાડ પાછળ છુપાઈને જોયા કરીશ?
જો તને કોઈ પાત્ર ગમતું હોય તો તેને કહી દે. જો તે પણ તને પસંદ કરી લે તો લગ્ન કરી લે, અને એના પહેલાં તો કંઈક બની જાય તો તારી જાતને ઓળખી લે, સંભાળી લે. આવી રીતે તારો સમય ન બગાડ. આટલું સાંભળીને તે યુવકનું મન પણ પરિવર્તિત થઈ ગયું. પછી તે પણ દરરોજ તે શિષ્યને મળવા લાગ્યો, અને તે યુવાને નદી પર જવાનું પણ છોડી દીધું. અને પછી તે યુવાન તેના જીવનમાં કંઈક બનવા માટે સંઘર્ષ કરવા લાગ્યો. આ રીતે તે એક ઋષિ મહાત્માએ એક યુવાનને માર્ગદર્શન આપ્યું. એક ગુરુએ શિષ્યનું માર્ગદર્શન કર્યું, અને એક શિષ્યના મનમાં જન્મેલી કામવાસના સમાપ્ત થઈ ગઈ. હવે હનુમાનજીએ કહ્યું કે એ વર્ષે હવે તમે બધું સમજી ગયા છો કે માણસે ગંદા વિચારોથી બચવા માટે શું કરવું જોઈએ. નારદજીએ કહ્યું કે હા સંકટ મોચન, હું સારી રીતે સમજી ગયો છું. તો પ્રિય દર્શક મિત્રો, તમે પણ સમજી ગયા છો કે કામવાસનાના વિચારોથી છુટકારો કેવી રીતે મેળવવો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો. આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ.